આ બધું શું હે ને આટલું બધું કોના માટે બે બે ઓય ડોન્ટ ટચ માય વેફર. મને ખાવા દે. 12 વાગ્યા પહેલા જેટલું મન ભરીને ખવાય ને એટલું ખાવા દે, કેમ કે કાલે મને આ બધાની યાદ ના આવી જોઈએ. આ બધું ખા, અમે કોઈ તારું આ બધું લઈ લેવાનું નથી, પણ શાંતિથી ખા, ઉતાવળી ના ખા. અને તું તો એવી રીતે ખાય જાણે કે કાલે દુનિયા આખી પતી જવાની. એ શાંતિથી ખા, એન્જોય કર. ડોન્ટ ડિસ્ટર્બ. મને અત્યારે હેરાન ના કરો. 12 વાગ્યા પછી મારે કંઈ નહીં ખવાય, so તમે અહીંથી જાઓ. મારા નાસ્તા પર નજર ના લગાવો. બે મને કોઈ તારા નાસ્તામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું તો ફૂલ પેટ ભરીને ખાઈને આ વાત કરે. અને તું કેમ એવું કહે કે 12 વાગ્યા પછી હું નહીં ખાઈ શકું? કાલે મારો વ્રત છે એટલે. પણ તને કોણ કહે છે આ બધું કરવાનું? તું શાંતિથી બેસી નહીં શકતી? અને આ બધું વર્ત બર શું કામ કરવું છે? અને હવે ખાવાનું બંધ કર. આ પેટમાંથી બી અવાજ આવવા લાગ્યો હોય. બે તમે તમારું કામ કરો, મને મારો વ્રત કરવા દો પ્લીઝ. ઓય આ બધું શું કામ કરવું હોય? શેના માટે કરવાનું હોય? જો યાર, લગ્ન પછીનો મારો પહેલો વ્રત છે અને મારે કરવો છે ને બધા કરે છે. ગયા વર્ષે મારે નહોતો કરો, પણ મારા ભાઈએ પરાણે કરાયો. હા, પરાણે કર્યું તું એટલે તું સાંજે બેહોશ થઈ ગઈ હતી. તને દવાખાને લઈ જવા વાળો હું જ હતો. તો મેં તમને થોડી કીધું તું મને લઈ જાઓ? બે બંધ થાને. હા, હું તને કીધા વર લઈ ગયો, પણ શું કરું? તમે તો મારા મહારાણી ચક્કર ખાઈને પડ્યા હતા. અને ત્યાં તો હું જાગરણ કરવા આવ્યો હતો. મને થોડી ખબર હે કે આવું થવાનું હે. નકર તને ત્યારે જ હું આ બધું ના કરવા દે. હું ત્યારે બી નથી માની ને અત્યારે બી નહીં જ માનું. હા, અને જાઓ મારા માટે પાણી લેતા આવો. આ તો વાંધો નહીં બકા, તારે જે કરવું ને કર. હે ભગવાન, તમને કઈ ફરક જ નહીં પડે હું ખાઉં કે ના ખાઉં? ના, મને કઈ જ ફરક ના પડે. અને હું તને એક ચેલેન્જ આપું, તારાથી આ વર્ત નહીં થાય, તું આ કઈ કરી જ નહીં શકે. અને આ ઓવર એક્ટિંગ ના કર, જરા યારી નહીં લાગતી યારી વાયડી. હે ભગવાન, તમારે મને હિંમત આપવી જોઈએ, આત્મવિશ્વાસ આપવો જોઈએ, અને તમે મારો મનોબળ તોડો છો. નહીં થાય, નહીં કરી શકે. હે ભગવાન, કેવો ઘરવાળો આપ્યો છે. બે હા બેટા, હું તને જ કહું છું, આ તું નહીં કરી શકે યાર. કેમ નહીં કરી શકું? બે તારે આખો દાડો બે જ કામ હોય. એક તો બગ બગ કરું અને એક તો ચકલીની જેમ ચણચણ કરું. અને આખો દાડો બાગ 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 બાગ. હા તો શું થયું? બે પેલા તું તારા પોતાને તો જો. આ બધું એક દિવસમાં ખાઈ જવાનું એવું કરે. ઓલા મેઘા દીદીએ તારું નામ કમ્પ્લેટ પાડ્યું, ભૂખડ. મને તો એવું લાગે તું નામ માટે નહીં, નામ તારા માટે બન્યું ને એમ. અને હા, હું તને એક ચેલેન્જ આપું, આ તારાથી આ વર્ત બર્ત કઈ નહીં થાય, જોઈ લેજે. જો બે ઓય દાઢીવાળા બાવા, તમે મને સમજો છો શું? હું એક નહીં 50 વ્રત કરી શકું છું. 50. હા તો હશે. અને લાગી સરસ. જો હું સરસ જીત્યો ને તો આજ પછી કોઈ વર્ત નહીં થાય, તને ચોખ્ખું કહી દઉં. અને હા ગાંડી, આ બેડ ઉપર ચડી જવાથી કે તારી હાઈટ વધી નહીં જાય. બાટકી નીચે બેસ. ઓય હાઈટ પર જતા નહીં. હા, અને રહી વાત શરત ની, તમારી શરત મંજૂર છે. તમે જીતીને તો બતાવો. લો પતી ગયો, બસ સુઈ ગયા. હવે મૂકવા અમારે જવાનું રસોડામાં. ગમે ત્યારે તૂટી જાય એવો આજકાલનો પ્રેમ છે. સાઈના આઈટમ જેવો નર્મદાનો પ્રેમ છે. ઓ બેટા ચા આપજે તો. કેટલું બધું ભ્રષ્ટાચાર વધી ગયું નહીં? ઓ તને કહું બેટા ચા આપજો તો. પણ બૂમો ના પાડો. શું બનાવું તમારા માટે નાસ્તામાં? હા, અને તમે અહીંયા શાંત કેમ બેઠા છો? ઓફિસે નહીં ગયા? ના, આજે તો મારે સરસ જીતવાની છે ને એટલે મેં રજા રાખી દીધી. રજા. એમને એમ ના જીતાય હો. સપના જોવાનું ભૂલી જાઓ. એ તો સમય આવશે એટલે ખબર પડી જશે બેટા. હું શું કહું બેટા, જા તો મારા માટે સેવ વાળા ખમણ બનાવી જા. ઓ દાઢીવાળા બાવા, મારે વ્રત છે અને તમારે સેવ ખમણ ખાવા છે. હા તો તું બી ખાજે ને. હું તારા જેમ અધૂરિયા જીવ્યો નહીં. હું ના નહીં પાડું. હું તને ખુશી ખુશી આપી દઈશ. મારે નથી જોતા અને હું બનાવી નહીં આપું અને મારે ખાવાય નથી. હા તો કોઈ વાંધો નહીં. ઓલે તને કઈ દુકાનના સેવ ખમણી વધારે ભાવે? નામ કે તો મને. ચૂપચાપ બેસી રહો ને મજાક કર્યા વગર. હા યાદ આવી ગયું. જલારામના સેવ ખમણી ને આખા અમદાવાદમાં ફેમસ છે. એનો સ્વાદ મોઢામાં પાણી આવી જાય. અને આજે તો મારી જોડે કોઈ ભાગે નહીં પડાવે. ઓ દાઢીવાળા બાવા, મને બધી ખબર છે કે તમે જાણી જોઈને મસ્કરી કરો છો. હે ભગવાન, મને કેવો ખડૂસ ઘરવાળો મળ્યો છે. આ મને તારું આ ચડેલું મોઢું જોઈને બહુ જ મજા આવે. અને હજી તો આખો દિવસ બાકી છે. ઓ દાઢીવાળા બાવા, તમે તો મારી જોડે લગ્ન જ મને હેરાન કરવા માટે કર્યા છે. તને હેરાન કરવાની મજા આવે છે ને એટલે તો મેં તારી જોડે લગ્ન કર્યા છે. બહુ વાયડા ના થાવ હો તમે. જતી રહી. પાછી આમને મનાવવાની અમારે. સોરી બેન
વગાડ I like you આ મારું મિસરું હવે વાત કરીએ અમદાવાદના લો ગાર્ડન ખાતે ખાણીપીણી વેપારીઓ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. એમસીએ કરેલી કાર્યવાહી સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા છે. બેનરો સાથે તંત્ર સામે આ તમામ લોકો વિરોધમાં જોડાયા છે અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ આ ટીવી તો બેકગ્રાઉન્ડ અવાજ માટે ચાલુ રાખે નહીં? હવે એમાં તમારે શું લેવા દેવા? અલા ટીવી ચાલુ હોય ને તારું મોઢું તો મોબાઈલમાં એટલે લેવું જેવું. પ્લીઝ તમે મને ડિસ્ટર્બ ના કરો હો. આજે તમે મને બહુ જ હેરાન કરી. લે એમાં શું હેરાન થઈ ગઈ? તો યાર એક તો ભૂખ લાગી છે, એમાં આ બેકારના સમાચાર, અને તમે મારું મગજ ના તપાવો. પ્લીઝ જાઓ અહીંથી. તો બેટા મારી સામું જતો શું થયું? શું છે હવે તમારે? તે શું જોયું સમાચારમાં? કઈ નહીં યાર, સમાચાર જોયા, અને આ સરકાર પણ કેવી છે, વર્ષોથી સ્ત્રી પર અન્યાય જ કરે છે. ઓ બાપ રે બાપ, શું અન્યાય થયો તારી જોડે નોટંકી બાદ? હે અને આ શું નાટકો ચાલુ કર્યા? સરકાર આમ કરે, સરકાર આમ કરે, જે બી કેવું હોય ગુજરાતીમાં સીધું સીધું બોલ ભાઈ. હા તો સાંભળો, સરકારે તમને પાન મસાલા ખાવાની છૂટ આપી છે, પણ અમને પાણીપુરીની નહીં. અમે પાણીપુરી ખાઈએ ને લાસ્ટમાં જે પ્લેટમાં પાણી વધે છે ને એ બી અમે પી જઈએ છીએ, અને તમે મસાલા ખાઈ ખાઈને રોડ ઉપર થૂકો છો. તમને ન્યાય અને અમને અન્યાય. હવે તો હડતાલ થશે જ. ઓ શાંત, ઓ માતે શાંત, તું ટેન્શન ના લે. હું સરકારને વાત કરી હું ખોલાવડી દઈશ, તારી પકોડીની લારી ખોલાવડી દઈશ. ઓ દાઢીવાળા બાવા, ફેંકવાનું બંધ કરો ને. તો ફેંકવાની શરૂઆત પેલા કોને કરી? તમારી જોડે તો વાત જ કરવી બેકાર છે. હતો હજી તો બક્કા તારે મારી જોડે આખો દિવસ કાઢવાનો હતું. જો હવે આપણે મિત્ર જોઈશું કે આ બાટકી વર્ત તોડે છે કે પછી રાખે છે. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને હા ક્રેઝી ગાંડોને સબસ્ક્રાઇબ કરજો.